હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધા? ઓલ વેલ એન્ડ ગુડ. જો અત્યારે છે ને જમીને ફ્રી થયા ને અત્યારે બેઠો સોફે ને 2 દિવસથી વ્લોગ નહોતા આવતા. તમે બધા પૂછશો વ્લોગ નહોતા આવતા તો યસ, 2 દિવસથી વ્લોગ નહોતા આવતા. પાછળ તમને અમારા બેગ્સ દેખાતા હશે, બધું રેડી કરેલું છે. અમે ઘણું બધું રેડી કરેલું. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી આજે બધું હરખું કરે, થોડુંક આરસી બધું રમકડા ખુશી વલકોટ ભરે, હું વલકોટ ભરું. હા ખુશી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. હા, પેલા હું વાત કરી લઉં તમારા બધા કે તમે બધા કહીશો કે વ્લોગ કેમ નહોતા આવતા. ને અમારી ટ્રીપમાં એવું થયું છે, અમારી ટ્રીપ અમારે કરવી પડી છે કેન્સલ. પછી આગળ કોઈ ડેટ આવે તો હવે તમને જણાવશું. કેમ કે ટ્રીપ કેના લીધે કેન્સલ કરવી પડી, બ્લોગ કેમ નહોતા, કેમ કે મને થઈ ગયા હતા ડાયરિયા ને મને હજી આજે અમારે નીકળવાનું હતું પણ હજી મને સારું નથી, એટલે અમે હોલ્ડ પર. મને થોડીક વોમિટિંગ ને એવું થઈ ગયું હતું, ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયું. એના લીધે અમે એ ટ્રીપ કેન્સલ કરી અત્યારે. તો કીધું હવે જોઈ બીજી ડેટ ક્યારે હું ઓલું હે એ પ્રમાણે. બરાબર ને ખુશી? પછી તો કેન્સલ જ કરવી પડે. હા, પછી આ કેટલા ટાઈમ સુધી આવું નવું રીએ ટ્રાવેલિંગમાં નો હાલે ને યાર. ના, ટ્રાવેલિંગમાં આ વસ્તુ નો હાલે. એમ બીજું હજી હોય ને તાવ આવ્યો હોય ને તો હજી 1 મહિને થઈ જાય. નો હાલે. એટલે પછી છે ને અત્યારે તો સારું છે, પણ હજી આજના દિવસે એટલું બધું સારું નથી એમ હજી મને. નીકળાય એવું નથી બેસી. હા, એમ કે ટ્રાવેલિંગ નો કરી શકી. તો અમે છે ને પછી કેન્સલ કર્યું છે શિમલા મલાની ટ્રીપ. કીધું તું અમે એ પ્રમાણે. અત્યારે મારું બોબડાઈ જાય છે થોડુંક. અમે બધી તૈયારી કરી રાખી હતી, બધી. એટલે આમ આર્યા જો ને અમે શૂઝ બૂઝ, આમાં નાસ્તો પડ્યો છે ઓલી બ્લેક થેલીમાં. આ ખુશીનું બેગ, આ મારું બેગ છે ને આમાં ખુશીના કપડાં. આટલા 3 બેગ અમારા બધાય બેગ રેડી કરી. ટિકિટ બસની કરી નાખી હતી, એ કેન્સલ કરી હતી. કાંઈ વાંધો નહીં, આગળ જોયું જાય હવે. બરોબર. બાકી હેલ્થ પહેલા. પછી આશીષને જરાક ખબર ને, આશીષ હે ને હું ખાધું તું ખબર હે, એ આશીષને ઓલું થયું હે. અમે એક ઓલું લાવ્યા હતા આપણે, ઈ શું હતું? ચણાનું પેકેટ. અંદર કાજુ આવે, પછી એમાં મસાલા ચણા હતા, કાજુ હતા, વટાણા હતા, મસાલા વાળા. આ તો મને હું કહું ને મને ખબર છે. આશીષને શું થયું, અચાનક ઓડકાર આવવા માંડ્યા ને એવું બધું થવા માંડ્યું. ઓડકાર એવા મોટા મોટા ઓડકાર ને, આવું કેમ આટલું બધું થઈ ગયું? પછી હવે થઈ જાય એવું કામ મમ્મી. એના કરતા કીધું મમ્મી કીધું કે નથી હોલ્ડ પર. કીધું 2 દી તમે દવા હાથી કરી લ્યો, પછી જ આગળ વધવાનું. ત્યાં લગન વધવાનું જ નહીં. શરીર છે તો આપણે. હા, એ વાત સાચી. શરીરનું પહેલા જોવાનું. અચાનક જ મેં એ ખાધું ને એના બીજા દિવસથી મને હે ને થોડુંક ઓડકાર આવવાનું ચાલુ થયું. ઓડકાર આવતો ને તો હું ઘણી વાર એવું થાય કે કોઈ વસ્તુ ખવાઈ ગઈ હોય તો એના લીધે એવી રીતે ઓડકાર આવતા. પણ એ દિવસ પૈતો ને પછી એના પછીના રાત્રે હે ને બહુ વધારે, બીજા દિવસે વધારે ચાલુ થઈ ગયું ને પછી હે ને વોમિટ થઈ, ડાયરિયા થઈ ગયા ને એવું બધું થઈ ગયું. તો મેં કીધું કે આ તો તકલીફ વાળું કામ. પછી આજે સવારે એટલું બધું હજી સારું નહોતું. આજના દિવસમાં રાત્રે અમારી ટ્રેન હતી. મેં કીધું હજી રાત સુધી વેઇટ કરાય એવું નથી કે સવારે જ હું બધું ના પાડી દઉં. તો મેં આજે સવારમાં બધાને ઓલા ટૂરવાળાને બધાને ના પાડી, મારું બધું કેન્સલ રાખજો, અમે નહીં આવી શકીએ, મારી તબિયત ખરાબ છે. તો કે નો પ્રોબ્લેમ સર, નેક્સ્ટ ડેટમાં હે ને હું તમને બધાને અમને નેક્સ્ટ ઓલામાં બધું તમારું ઓલું થઈ જશે, ડોન્ટ વરી. કે મેં કીધું થેન્ક યુ. હવે જોઈ નેક્સ્ટ હું ક્યારે આવું કરવાનું છે ને એ બધું. બરાબર ને ખુશી? એ તો બરાબર જ છે ને. કઈ ડેટ આવે ને જોઈ આગળ. હવે અમને કઈ ખ્યાલ નથી, એટલે અમે તમને કઈ ઇન્ફોર્મ અત્યારે કરતા નથી. પછી ખબર પડે. એ તો બરાબર જ છે ને. ઘણા ટાઈમથી આવું કઈ થયું ન હોય એટલે એવું ઓલું હોય જ ને, એમ પ્રિપેર જ નહોતા. અચાનક જ આવું થઈ ગયું એટલે કાંઈ વાંધો થાય. કોક વાર આવું ખાવામાં જ થયું તો ખાવામાં જ છે. એ તો 100% મને ખબર હે, ખાવામાં જ થયું હોય તો જ મને આપણા શરીરની ખબર હોય ને. કાઈ નહીં, જો હવે પાછી આપણી દિનચર્યા ચાલુ છે. હા, રમકડા ભરવાના પહેલા રમકડા જ ભરવાના ચાલુ. અમે એના માટે 2 રમકડા લઈ આવ્યા હતા. એક આ લઈ આવ્યા હતા અને એક આ તો કેમ એમ જ છે. એક આ લઈ આવ્યા હતા. એને હે ને આ રીંગુ પોરવી બહુ ગમે. આમ બેઠો રીંગુ પોરવ્યા કરે. તો મે આ લઈ આવ્યા હતા. રેમાં રાખે. બધાય બેગ હવે અંદર મૂકી દઈ. એક કામ કરી, આમને આમ મૂકી દઈ. હા, ભલે. આમને જ
જ રાખવા. કાંઈ થોડીક આપણી જે ડેઈલી યુઝની જે સામાન છે ને એ કાઢી લઈ, હા બાકી એમને મૂકી દઈ. આમનું રૂમમાં જવા દો એમ. હાલે બીજું કાંઈ નથી. મુખવાસના ડબ્બા ને કેટલું લઈ આવ્યો. હા જો અમે આ મુખવાસ લાવ્યા હતા ને એક આ કચ્ચા આમ કેન્ડી લાવ્યા હતા. ખાટી મીઠી ઓલી હોય ને તો મજા આવે. હા તો પછી ઓલી સૂંઠની ગોળી ની ઈ લાવ્યા હતી, પછી અંદર ભરી દીધું એ. બધું પ્રિપેરેશન પૂરેપૂરી છે પણ કોઈ બાવત નહીં. होता है, इस बार मेरा टाइम था. તમારો ટાઈમ હતો. મારો ટાઈમ હતો આ વખતે. ઓકે કાઈ નહીં, જો હવે આ બધું મૂકી દઈ. અત્યારે મને એમ થાય કે મેં પેકેટ નો ખાધું હોત ને તો સારું હતું. એવું જોઈએ, આપણને ખબર ન હોય ને આપણે હા. હવે કાંઈ વાંધો નહીં. જો આ બે બેગ અમે કર્યા હતા. એક આ મીડિયમ ને એકદમ એક આ મોટું. ને એક આ બે ટ્રોલી કર્યા હતા. આ રાખ્યા મેં એક અને એક આ. આમાં તો ઓઢવાનું, નાસ્તો ને એવું બધું રાખવાનું હતું. હા, ઓઢવાનું શું હોય કે જરૂર પડે આપણને એટલા માટે આ શૂઝ દિયા. હવે શૂઝ ને મૂકી દઈશું. કોથળી ભરીને મૂકી આ એવું કરી હાલો. અને જો આ અમે લીધું તું, આ તો મેં ભૂલી જ ગયા આનું તો. હા. આને તો અત્યારે મૂકી દઈ, પછી આ તો જ્યારે એ તો નીકળવું આપણે હોય, ગમે ત્યાં travelling માં કામ આવે. જવું હોય ને ત્યારે ઈ કામ તો આવશે. આપણે જરૂર જ પડવાની. શ્રી રામ જય રામ કરો. શ્રી રામ જય રામ કરો. શ્રી રામ જય રામ જય રામ કરો. હા મારી પાસે કરીશ, મારી પાસે કરીશ. હે હા 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 આવતા. આરસી બાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ બધાયને. શ્રી રામ જય રામ કરો. હાલો શ્રી રામ જય રામ જય જય. હાલો કરો કરો. શ્રી રામ જય રામ જય જય. હા હા એમ જ હો. હા એમ જ. હમણાં તો બધું શીખો તો શ્રી રામ જય રામ કરે. આરસીવ હાવકલી કરો. આવકલી કરતો. આરસીવ બાને હાવકલી કર દે. બાને આવકલી કર દે. આમ કરીને કરીને આવકલી, આમ કરીને લઈ આમ કરીને કરે. મારો હાવકલી. અમે તો નાસ્તા કરી કે હા જો ડબ્બો લઈને બેઠા હે બેટા હે ને બાને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી બધાયને. હું કેવું તમારે ટ્રીપ કેન્સલ થઈ એમાં? સારું ને દીકા, મજા ન હોય તો જવાય દીકા, પછી જ આવી જાય આરામથી. ઈ વાત સાચી આરા- પપ્પાની. આજા થઈ જાય. હા આરસીવ શું મમ્મમ કરતો હતો, રોંઢી કરતો હતો જો. હે મમ્મ કરવા હવે અમે બધુંય ખવડાવી હી. ગાંઠિયાથી માંડીને બધું. એકાદો ગાંઠિયો ખાય એમાં હું હવે હવે મેં કહી દીધું બધું ખવડાવો. હા, હવે પછી તો હવે ખવડાવો. એની મોટો થઈ ગયો તો એને પછી ભૂખ એટલી એને, લાગે. પછી એટલે સ્વાદી જોઈને જય શ્રી કૃષ્ણ આરસીવ. હવે તો હાલતા ચાલતા જે મળે ને પેલા એને એમ કરે. જય શ્રી કૃષ્ણ વાત થાય ને જય શ્રી બધાને કરે, કૃષ્ણ. હાલતા ચાલતા. ડાયો દીકરો હો. દીકરો જો અત્યારે ને બહુ જબરી કોમેડી થઈ. કોમેડી ખુશી અમને એક વસ્તુ કીધી કે આજે સવારે થયું એવું કે ખુશી એને આરસી ને કીધી માં બબુ તો એને આરસી કે કે દાદા આય, કેમ કે મમ્મી પપ્પાને ઘણી વાર એને બબુ કહેતા હોય ને તો એટલે કે દાદા હું આય એને કે બબુ એને કે હવે બીજે આરસી બબુ ક્યાં બબુ અરે બાએ પ્યારથી નામ પાડ્યું. બાય પ્યારથી લાભ પાડ્યું. બબુ લાભ નથી કઈ દાદાલું. આરસીવ હવે હવારે થોડા એવા હશે ઈ પોતે ગાત કાઢ્યો. હા હું અહીંયા જ છો દીકા, હું અહીંયા જ છો. હું નહીં જાઉં આપણે રમકડા એટલે જો યાદ કેટલું રહે એમ કે આ હા. વસ્તુ આપણે એને શીખડાવી નથી પણ મમ્મી ક્યારેક કહેતા હોય તો એના કાનમાં આમ એ catch up સાંભળતો કરે ને સાંભળતો હોય રમતા હોય ને સાંભળે નહીં, પછી હું એમ કહું એ બાબુ, તો એને ખબર પડી ગઈ કે આ દાદાને જ બોલાવે એમ દર આમાં વખતે. નાખી દ્યો. હા હા હલવાના કા? સરસ. હા હું અહીંયા જ છું હો. અહીંયા જ છે પપ્પા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એ આપણું આપણું સિલ્વર બટન ક્યાં? આપણું સિલ્વર બટન
કરીને જોઈ લઈએ તરત જ. આપણે વોકિંગ આજે કરવાનું હે ને વોકિંગ કરશો? અરે આવ્યો ડાયરેક્ટ પપ્પાના ખોડામાં તો જમ્પ. હવે જઈશે દોડા જઈશે આયા ધીમે આવજે. ધીમે ધીમે આરસી ધીમે દોડે કેવો દોડે. દોડે તો એમાં તને દેખે છે તો ઓ દોડે સમજ્યા? જરૂર આવી જોઈએ. આવી ગયું. રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હાહો બે પ્લાન બનાવી કે શું કરીને શું બનાવશું અને કોના માટે શું કરશું બધાયનું અલગ અલગ હે જ હોય બધાય ઘરમાં હોય ખુશી આપણે એક ઘરમાં નહીં હોય જ. એક કઈ સા ને એક કઈ સા એટલે જરા બધાય ઘરમાં હોય જ. અમારે લોકોનું કેવું થયું ખબર હે અમારા લોકોને એવું થયું કે અમે લોકો એવું કહેતા હતા કે હું એમ કહેતી હતી કે ખજૂર પાક બનાવો બરોબર હવે ટ્રીપ કેન્સલ થઈ છે તો પછી આપણે મેં બનાવી નાખી નકર હમણાં શિયાળો આમને વહી જશે હા ઈ વાત જો હું સાચી કહું છે. ખજૂર પાક બનાવો હે સાંભળજો પછી મમ્મી એવું કે ખબર હે મમ્મી કે અડદિયા બનાવવા હે અડદિયા પપ્પા કે અડદિયા તો ઠીક ગુંદર પાક બનાવો એક કે મેં કીધું બધાયનું થોડું બનાવવાનું હે મમ્મી મારે પપ્પા આજે જ બપોરે મને કહેતા હતા કાટલા લાડવા થોડા કરી નાખી ઈ કે ગુંદ નાખી ટોપરા ચૂરણ નાખીને હારી પટના ઈ કે થોડા કરી નાખી છે અત્યારે શિયાળો હે ને તો કાટલા લાડવા એક ખાઈ તો હવે મજા આવે. હું મમ્મીને ઈ કહું કે મમ્મી આ બધું બનાવવાનું છે તો પેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું મેં કીધું કારણ કે બધાયનું અલગ અલગ છે તો બધાયની ફેવરિટ વસ્તુ બનાવી જ નાખી શિયાળો જાય ની પેલા હા, મમ્મી બનાવી જ નાખશું એમાં હું હતું હા આ સીમા પર હુઈ જાય ને હા હું મંડાઈ પડશું પૂરું હે અને ખજૂર પાકમાં એવું છે કે ખજૂર પાકમાં કન્ફ્યુઝન છે બિસ્કિટ વાળો કરવો છે કે સિમ્પલ કરવો છે હવે ઈ આશીષને આપણે પૂછી જોઈ આશીષ કયો બનાવવો છે ખજૂર પાક બોલો અત્યારે તો મને કઈ ખાવાની ઈચ્છા નથી. અત્યારે નહીં પણ પછી બનાવશું ખજૂર પાક થોડોક બનાવશું થોડા અડદિયા બનાવશું. એટલે ખજૂર પાક કયો બિસ્કિટ વાળો ખાવો છે એના બિસ્કિટ વાળો નથી ખાવો. તો આ વખતે ઓલો બનાવી તો ઓલો સાદો જ બનાવી હા. વાળો. ડ્રાય ફ્રૂટ વાળો હા ડ્રાય ફ્રૂટ ઓકે. નાખી અને ઘીમાં એકદમ ઘી વાળો એટલે પોચો મજા આવે ને બધું હમ. થાય કાંઈ વાંધો નહીં ચલો કાટલા લાડવા તો બરાબર જ છે કાટલા લાડવાનું તો મમ્મીને એટલા આમ પાવરફુલ મમ્મી બનાવે કે આમ ઓલા થઈ જાય કાંઈ નહીં હવે જો હું અત્યારે શિયાળો હે ને એટલે કિચન કાટલા લાડવો તો બધા એક રોજ ખાવો જ પડે હવારમાં સાચી વાત અમુક છે હારું. સાચી વાત એટલે છે, ખવાય. કાટલાની સુગંધ કેવી મસ્ત આવે તો મમ્મી અમને અત્યારે સવાર ઉઠીને તો અમને શું યાદ આવે ખબર પીઝા બર્ગર લોચો લોચો સેવ ખમણી ને લોચો ને એવું યાદ આવે બોલો અમને તો ન આવે હો અમને તો લાડવો હોય તો પાણી આવી જાય મોઢામાં એ વાત સાચી હે મને તો બહુ ભાવે કાંઈ નહીં ચલો હવે રસોઈ બનાવી નાખીને આશીષ માટે આજે સાદું બનાવવાનું છે અને અમારા માટે બધું અલગ એવું બનાવવાનું હું મમ્મી એવું જ કરાય ઈ આપણે ભાવે આ આપણું કરશું ને એને ભાવે એવું એનું કરશું હવે અમારા માટે એવું કરશું કે રીંગણા પડ્યા છે તો થોડાક રીંગણાનું ભરેલું કરશી કે રીંગણા બટેકાનું શાક કરી નાખીએ બટેટું જ વઘાર નાખવું અને આશીષ માટે આપણે સાદું બપોરે કારેલા ભર્યા હતા ને બપોરે કારેલા ભરેલા કર્યા હતા આજે અને કહું બપોરે કારેલા ને બટેટા બે ભર્યા હતા એટલે હવે આ સાંજે હાડું કરવું હા અત્યારે જો હે ને નીચે ગલુડિયાને મળવા આવ્યા છે હા ગલુડિયાને મળવા આવ્યા. કારણ કે હે ને થોડાક દિવસ પહેલા છે ને એવું બન્યું હતું કે અહીંયા એપાર્ટમેન્ટમાં છે ને એક ગાડી નીચે આવી ગયું હતું હા. ગલુડિયું તો પછી ગાડી નીચે આવી ગયું ને તો એને ખબર નહીં પ્રોબ્લેમ મગજમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો એની આંખમાં છે ને બધું રેડ લોહી લોહી જામી ગયું હતું. તો અમે એને છે ને સારવાર માટે મોકલ્યું હતું હમ. તે દિવસે જ અમે એને મોકલી દીધું તો હા. પછી સારવાર માટે હવે છે ને સારવાર કરીને આવ્યું છે હવે જોઈએ કે એનું શું છે હા અત્યારે અત્યારે પપ્પા નીચેથી ઉપર આવ્યા ને કે ઓલો ગલું આવી ગયું કે તો અંબે જોવા આવ્યા એવું થયું કે એ સૂતું હશે તો ગાડી નીચે આવી ગયું હતું પછી એને કાઢ્યું બહાર ને રાખ્યું પછી કેવલ અને બિંદુ કે મારે ઓળખીતા કે એ લઈ જઈશે ને એને પ્રોપર ઓલું કરી દઈશે કે સારવાર તો અમે એમને કોલ કર્યો હતો તો એ લઈ ગયા કે અમે જોઈ કે એને શું હે નથી કે થોડાક દિવસ અમે રાખશું સરખું થઈ જશે તો અમને ત્યારે તો એમને એમ કીધું હતું કે આ લગભગ નહીં બચે પણ તોય અમે ઓલું કર્યું હતું હવે જોઈ ક્યાં ગયું અહીંયા જ હતું ને ગોતી હી બે હા એકાદું અહીંયા હતું જો આવ્યું જોયું ને તરત જ એ દીકુ હે સારું થઈ ગયું ને તને હા હે દીકા આમ જો તો સરસ મસ્ત થઈને આવ્યું એ થેન્ક યુ સો મચ
અમે બે ત્યારે નહોતા જ્યારે લઈ ગયા એમને ત્યારે પણ હા સારવાર કરો અમે બે નહોતા પણ અમે ફોન કરી દીધો તો પપ્પાએ કીધું કે આ રહ્યું અને ઈ કે લઈ જાય અમે જો આનું હે ને બચવાના ચાન્સ હાવ નહોતા હા. હાવ એટલે હાવ એની કન્ડિશન ઓલી થઈ ગઈ હતી બચી ગયું સારું થયું પણ ખબર નહીં હું થયું મેં નતું કીધું જો બચી જાય તો કે ઓલા લોકો કેમ લઈ જાય જો બચી જાય ને તો મૂકી તો ઈ જાઓ કે મૂકી જઈશું બાકી ઈ કે અમને નથી લાગતું બચે એવું ઈ કે તો એ હારું થયું બચી પણ જો બચી ગયું સરસ લે પગમાં ભાંગી ગયો તો બધું સરસ થાય. હાલો આપણે એને ખવડાવી ગલુડિયું હતું ને ગલુડિયાને રેસ્ક્યુ કરીને લઈ ગયા હતા ને સારવાર માટે એમના ફાઉન્ડેશનનું નામ અમને અત્યારે ખબર પડી જુલી ડોગ ફાઉન્ડેશન એ નામ છે બરાબર ને ખુશી એ જ કીધું ને બિંદુએ બિંદુના કોક ઓળખીતા છે એમના ફ્રેન્ડ્સ કે એમ કોઈક હતું એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બહુ સારું કામ કરો છો હા અને જે સ્ટ્રીટ ડોગ છે એમને કાંઈ પણ હોય તો આપણે કોલ કરી તો એમને લઈ જાય પછી એની સારવાર કરી એમને મૂકી જાય તો બહુ જ સરસ કામ કરો બહુ સરસ કામ. થેન્ક યુ સો મચ તો ગાર્લિક બ્રેડ ટોસ્ટ લાવ્યો તો મારે તો અત્યારે હવે ખવાય ને ખુશી તું તો ટ્રાય કર જો બહુ મસ્ત હોય દેખાવમાં દેખાવમાં તો મસ્ત છે ચા હવે ભેગું તો જોઈ. બહુ મજા આવશે હા ગાર્લિક વાળા તો હવે ખબર ટ્રાય નહીં તો કર ઓકે હું ટ્રાય કરું ચામાં લેવા હે ચામાં હાલે એવું એમ ને ચીલી ફ્લેક્સ ની નાખેલા હાસીસ લે મોઢું ભળાકા મારે હે કેવા ચામાં મજા આવે એવું. પણ એમને ન ભાવે એમ એમ નથી તો હું કરવા ખાવો હો તમે કાંઈ અમને મોઢું રીએ નહીં ને કાંઈ વાંધો નહીં ચા ભેગું બહુ મજા આવે એવી વસ્તુ છે હા હા હું પપ્પા શું પપ્પા વાળા કાઈ નહીં ચલો તેડી લ્યો આરસીવ ને આવતર એમ જ. શું આરસીવ ડાન્સ કરો ચાલો ડાન્સ કરો તો ઓ ડીગુ 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 પપ્પા તમે ડાન્સ કરો એ ડીગુ ડીગુ આરસીવ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે ટ્રેનિંગ ફૂલ હાલે આરસીવ ની વારે ફૂલ ઘડીએ યાદ દેવરાવાનું બધાને હા બધું આવું શીખવાડવાનું ધીમે શું હે હવે રૂમમાં જાય છે શું છે અહીંયા બોલ શું જોઈએ બધું જોતું હોય છે કઈક કઈક અહીંયા ઓલા મારા ડ્રેસિંગમાં એને હે ને મારા ડ્રેસિંગમાંથી બધી વસ્તુ જોતી હોય અહીંયા નહીં હો અહીંયા નહીં લે આ ખુલ્લું છે કઈક જોતું હોય આજે જો લાઈવ આવવાનું છે એટલે જ્યારે બ્લોગ લાઈવ થઈ ગયો હોય છે ત્યારે અમે ઓલરેડી આવી ગયા હઈશું અને અમે પોસ્ટે કરી હતી આ વખતે તો કે અમે લાઈવ આવવાના છીએ એમ હવે મારું બધો એમાંથી જેટલું છે ને ઈ બધું ઓલું કરશે એનો કરે હે ચટી કાનો ક્યાં અહીંયા કે સ્માઈલ કરે કાનો કહી એટલે એને બહુ ગમે આરસી ને કા આરસીભાઈ એ કાંડ કરી નાખ્યો મારો ઓલો ગિફ્ટમાં આપેલો કાનો અને તોડી તોડી નાખ્યો નાખ્યો આરસીએ મને છે ને હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે મારો બર્થડે હતો તો મને છે ને આશીષે એ કાનો બધાને ખબર જ છે એ કાનો મને ગિફ્ટમાં આપ્યો તો મને એટલો ગમતો હતો ને તો આરસીવને હે ને આરસીવને ખબર જ છે કે કાનો એને બહુ ગમે ઈ કાનો જોવે ને એટલે ઈ ગાંડો થાય હા તે જ તોડ્યો ઈ કહું હું ખમને પછી આરસીવ છે ને એ કાના આઈને રમતો હતો તો કાના આઈને રમતો હતો ને તો ભૂલથી પાડ્યો નીચે બરોબર નીચે પાડ્યો ને તો કાનાને હે ને મોઢું આખું ઓલું થઈ ગયું તૂટી ગયો કાનો તો મારો તો એટલો જીવ બન્યો ને સાચું કહું ને તો કે કાનો પછી તોડ્યો ને તો પછી શું ખબર તૂટી ગયું ઈ શું મેં કીધું ઈ હવે ઈ ન થાય તો મને શું કે ખબર છે એ મોઢું નીકળી ગયું આરસી પાછો ને હવે એની ભાષામાં સમજાવવા કરે તો કે મોઢું હે ને એની ઉપર આમ મૂક દે કે મેં એમ નો ચોટે દીકા મેં કીધું આરસી એમ કહેતો હતો ને નહીં આય લાઈટ નહીં અડવા દેવાનું. નહીં આવતા રહ્યો મૂકી દ્યો ખારો થાય હો શું પપ્પાએ ના પાડી એ ના પાડી એમ કી એને ના પાડી ને હા મારો દીકો નથી તું તો મારો પ્યારો દીકો નથી વાલી વાલી કર દે મને વાલી કર દે શું મને મારી આગળ આવવું હોય ચાલ્યો ડીજી મેં ઓલું કર્યું ને એટલે હાલો ચા એ રામ હવે કઈ બાજુ જઈશ લાઈવમાં આવ્યા મજા આવી બધા એ વાતો કરીને બધાનો એક જ ક્વેશ્ચન હતો લાઈવમાં વ્લોગ કેમ નો આવ્યો તો વ્લોગમાં તમે બધાએ જોઈ લીધું હશે કેમ વ્લોગ નહોતો આવ્યો હવે અત્યારે થોડું ઘણું હવે સારું છે આઈ હોપ કે કાલે એકદમ બેટર થઈ જશે અને એકદમ પાછું ડેઈલી રૂટીનમાં આવી જશે આજે તો
તો આ જ રીઝનના લીધે અમારે ટ્રીપને થોડીક ડિલે કરવી પડી. હવે જોઈ નેક્સ્ટ ડેટ શું છે ને બધી તો અપડેટ કરતા રહીશું આગળ બ્લોગમાં. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ, જય માતાજી.